નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગીરગઢડાના પત્રકાર પર થયેલ ફરિયાદની તટસ્થ તપાસ કરી ત્યારબાદ જ પગલાં ભરવા બાબતે પ્રેસ ક્લબ ઓફ ઉનાના પત્રકારો દ્વારા ઉના ડીવાયએસપી ઓફિસ પર આવેદનપત્ર આપવામાં આવ્યું। પત્રકારી સમાજનું ચોથું સ્તંભ છે। પત્રકારની સ્વતંત્રતા અને અવાજ આ પ્રકારના ખોટી ફરિયાદોના કારણે દબાવવામાં ન આવે અને આપના સમાજના ચોથી જાગીર એવા પત્રકારત્વની સ્વતંત્રતા જળવાઈ રહે તે ખૂબ આવશ્યક છે। આ બનાવ બાબતે યોગ્ય તપાસ થાય અને ત્યારબાદ જ પગલાં ભરવામાં આવે તેવી ખાસ રજૂઆત સંગઠન દ્વારા કરવામાં આવે છે। આવેદનપત્રમાં જણાવ્યું કે ઉના તથા ગીરગઢડાના પત્રકારોનું સંગઠન છે। અમારા ધારાસભ્ય એવા ગીરગઢડાના પત્રકાર ધર્મેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલિયા ઉપર થયેલ એફઆઈઆર બાબતે આવેદન આપી રહ્યા છીએ। સભ્ય એવા ધર્મેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલિયા ગીરગઢડા મુકામે પત્રકાર તરીકે કામ કરે છે, સાથે એક વકીલ તરીકેના વ્યવસાયમાં છે। તેઓ સમાજમાં સારી ખ્યાતિ ધરાવે છે। ધર્મેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલિયા સામે જે ફરિયાદ થઈ તે રાગદ્વેષ રાખી અને કરવામાં આવેલ હોવાનું લાગી રહ્યું છે। ધર્મેશભાઈ પ્રવીણભાઈ રૂપારેલિયા પત્રકાર તરીકેના વ્યવસાયમાં પણ હોય, ક્યારેક તંત્રને ના સારું લાગ્યું હોય તેવું પણ બની શકે છે। ત્યારે પોલીસ દ્વારા જે ફરિયાદ લેવામાં આવી છે તે ફરિયાદની તટસ્થ તપાસ થાય અને ફરિયાદી કોઈના કહેવાથી ખોટી ફરિયાદ કરી છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવામાં સાહેબની વિનંતી કરવામાં આવે છે। એક પત્રકારની સાથે સાથે વકીલ હોવાથી કોઈ વ્યક્તિને હડધૂત ના કરે એ પણ એક સામાન્ય સમજવા જેવી બાબત છે। રજાક નાયા, કલમયુદ્ધ સમાચાર, ગીરગઢડા।